मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभुसार। उर्वशी सम ऊरे वसे सदा परम आधार। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरन्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 638 રાણપુર કૌંસમાં હડમતિયા ભાદરવા વદ તેરસ વિક્રમ સંવત 1951 તારીખ 17/9/1895। લીમડીવાસી નહીં, લીમડી પાસે તો નથી, ધારસીભાઈ કુશળચંદભાઈ સંઘવીને પ્રસ્તુત પત્ર લખાયો છે। બે પત્ર મળ્યા હતા। ગઈકાલે અત્રે એટલે રાણપુરની સમીપના ગામમાં આવું થયું છે, એટલે કે રાણપુર, લીમડી, ચૂડા એવી રીતે એ જ એરિયામાં સૌરાષ્ટ્રમાં ઝાલાવાડમાં કહેવાય તે, અને લીમડીથી લગભગ 25 કિલોમીટર થાય એ રાણપુર હડમતિયાની વાત છે, ત્યાં આવું થયું છે। હડમતિયા 2-3 છે, ઘણા ગામના નામ પુનરાવર્તન પામતા હોય છે, એમાંનું એક હડમતિયા, હડમતાળા વગેરે। આ જે છે તે ખરેખર હડમતાળા હોય તેમ લાગે છે, તે ચૂડા રાણપુર પાસે છે તેની વાત છે। તો છેલ્લા પત્રમાં પ્રશ્નો લખ્યા હતા, તે પત્ર ક્યાંક ગત થયું જણાય છે। સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારશો। અમે જે છેલ્લો પત્ર લખ્યો કે તમે જે છેલ્લો પત્ર લખ્યો છે તેમાં જે પ્રશ્ન લખ્યા હતા, એટલે કે ધારસીભાઈ કુશળચંદભાઈ સંઘવીએ જે પત્ર લખ્યા હતા તે, અને જે પ્રશ્ન પૂછ્યા હતા તે પત્ર, તે પાના જે હોય તે ક્યાંક ગત થયું જણાય છે, એટલે ક્યાંક જતું રહ્યું જણાય છે, ક્યાંક મુકાઈ ગયું જણાય છે, અથવા તો ક્યાંક અંતર્ગત થયું જણાય છે, એટલે કે બીજે ક્યાંક પહોંચી ગયું કે શું, પણ અત્યારે મારી પાસે નથી અથવા મળ્યું નથી। સંક્ષેપમાં ઉત્તર નીચે લખ્યાથી વિચારશો, એટલે કે વાંચી લીધો છે, પત્ર મળ્યો છે, પરંતુ અત્યારે એ પ્રશ્નવાળો પત્ર મારી સામે, મારી સમક્ષ નથી, પરંતુ તેના જવાબ નીચે લખ્યાથી વિચારશો। પહેલો પ્રશ્ન છે, અને આ પત્ર અધૂરો છે। ધર્મ અધર્મ દ્રવ્ય સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય કયા છે? હવે ધર્મ અધર્મ દ્રવ્ય એટલે ટૂંકમાં લખ્યું છે, ખરેખર ધર્માસ્તિકાઈને ધર્મ કહ્યું છે, અધર્માસ્તિકાઈને અધર્મ કહ્યું છે। બધા જ દ્રવ્ય છે, ષટ દ્રવ્યાત્મક જગત છે। પહેલું ધર્માસ્તિકાય, બીજું અધર્માસ્તિકાય, ત્રીજું આકાશાસ્તિકાય, ચોથું પૂતગલાસ્તિકાય, પાંચમું જીવાસ્તિકાય એટલે જીવ, આત્મા, અને છઠ્ઠું કાળ। આપણે જાણીએ છીએ આ તે 6 દ્રવ્યની વાત છે। તો એ 6 દ્રવ્યમાં ધર્મ અને અધર્મ દ્રવ્ય સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય કયા છે? હવે ધર્માસ્તિકાય શું, અધર્માસ્તિકાય શું? તો કે ધર્માસ્તિકાય નામનું દ્રવ્ય, અને તે જીવ અને પૂતગલને ગતિ આપવામાં સહાય કરે છે, મદદ કરે છે, અને અધર્માસ્તિકાય જીવ અને પૂતગલને ગતિ થઈ ગયા પછી સ્થિતિ કરવામાં સહાય કરે છે, મદદ કરે છે। આપણને કોઈ ચાલતા જ રાખે, દોડતા જ રાખે, ગતિમાન કે ગતિશીલ જ રાખે તો કામ આવે નહીં, પછી એને સ્થિર પણ થવું પડે, અટકવું પણ પડે। એવી રીતે હાથ પગ છે કે કોઈ પણ વસ્તુ છે તો એ ચાલતી જ રહે, હાલતી દોડતી જ રહે તેમ ચાલે નહીં। એવી જ રીતે આ વાત સમજવાની છે કે પહેલાંનો ગુણ, પહેલા દ્રવ્યનો ગુણ એટલે ધર્માસ્તિકાયનો ગુણ ગતિ આપવાનો છે, અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિ આપવાનો છે। તો એ બંને દ્રવ્યને સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય કયા છે? એટલે સક્રિય અને અક્રિયની વાત આવી। અક્રિયને અર્થ શું કરીએ છીએ? અર્થ તો કે નિષ્ક્રિય, નિરુદ્યોગી, નિરુદ્યમી કહીએ છીએ તે, અને સક્રિય એટલે ક્રિયાવંત છે અને ક્રિયાશીલ છે, તેને આપણે સક્રિય કહીએ છીએ। તો અહીંયા જે અર્થ છે કે સ્વભાવ પરિણામી છે, તો તે શું કે જેથી કરીને તેને અક્રિય કહેવામાં આવે છે એ વિચાર કરવાનો છે। તો સ્વભાવ પરિણામી એટલે સ્વભાવથી જ છે, પ્રકૃતિથી જ છે, પોતાના અસ્તિત્વથી પ્રકૃતિમાં, લક્ષણમાં અને ગુણમાં જે પરિણમી જાય છે
તેને આપણે સ્વભાવ પરિણામી કહીએ છીએ. ફરીથી પ્રકૃતિથી, પોતાના અસ્તિત્વથી જ, એટલે કે જે હુંપણું છે, છુંપણું છે કે હું છું તે છે, કંઈ પણ અસ્તિત્વ થયું તો વસ્તુ દ્રવ્યનું અસ્તિત્વ છે તો અસ્તિત્વથી જ તે એટલે કે પ્રકૃતિ ગુણ અને લક્ષણમાં પરિણમી જાય છે. તેનું નામ સ્વભાવ પરિણામી છે. વધારે વિગતવાર સમજવા માટે વિચારીએ કે સ્વભાવ પરિણામી કોને કહેવાય. તો પંચાસ્તિકાએ કુંદકુંદાચાર્ય શાસ્ત્ર લખ્યું છે. આપણે 766માં પત્રમાં કૃપાળુદેવે ગુજરાતીમાં સમજાય એટલે બહુ જ સંક્ષિપ્તમાં પણ અનુવાદ કર્યો છે, એની કૃપા કરી છે. તો એ 766મો પત્ર શરૂ થશે ત્યારે લેશું. પરંતુ પંચાસ્તિકાયની 83-84મી ગાથામાં બહુ સુંદર રીતે ધર્માસ્તિકાયની વ્યાત મૂકી દીધી છે. ધર્માસ્તિકાય અવર્ણ ગંધ અશબ્દ રસ અસ્પર્શ છે, લોકાવગાહી અખંડ છે, વિસ્તૃત અસંખ્ય પ્રદેશ છે. ધર્માસ્તિકાયની વ્યાખ્યા છે કે અવર્ણ છે, ગંધ છે, રસ છે, સ્પર્શ છે. એટલે કે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ શબ્દ જે પૂતગલના ગુણ છે તે ધર્માસ્તિકાયને છે તો કે ધર્માસ્તિકાયને નથી. અવર્ણ, અગંધ, અરસ, અસ્પર્શ અશબ્દ છે. અને પછી અસ્પર્શ કહીને હદ કરી દીધી છે. તે શું છે તો કે અસ્પર્શ છે, તેમ છતાં બીજું વિશેષણ આપ્યું છે કે લોકાવગાહી, લોકાવકાશી, વ્યાપી એ તો બરોબર, પણ અખંડ છે. એટલે અખંડ કહી દીધું એટલે કે પુષ્ઠમ સ્પૃષ્ટમ, એટલે કે એ સ્પૃષ્ટ છે, પુષ્ટ છે તો કે પુષ્ઠમ પ્રાકૃત ભાષામાં થાય છે, સ્પૃષ્ટમ સંસ્કૃત ગુજરાતીમાં થાય છે તો કે નથી. એટલે કે અખંડ દ્રવ્ય છે. વિસ્તૃત અસંખ્ય પ્રદેશ, એને પણ અસંખ્યાત પ્રદેશ રહેલા છે. દેખીતી રીતે ક્યાંય ધર્માસ્તિકાય દેખાતું નથી તો પણ તેને ધર્માસ્તિકાય દ્રવ્ય છે અને તેને આટલા ગુણ કીધેલા છે. એ જ પછીની ગાથા છે એટલે કે 84મી ગાથા એમાં મૂક્યું, જે અગુરુ લઘુ અનંત તે રૂપ સર્વદા એ પરિણમે છે, નિત્ય આપ અકાર્ય છે, ગતિ પરિણમિતને હેતુ છે. અગુરુ લઘુ ગુણ, અગુરુ લઘુ સ્વભાવ, અગુરુ લઘુ પર્યાય. તો અગુરુ લઘુ એટલે શું તો કે ન ગુરુ ન લઘુ, ન ભારે ન હલકું, ન જાજુ ન થોડું. અહીંયા વધારે લઘુ ગુરુ એટલે કે ઓછું વધતું નહીં, એટલે કે ભારે નહીં ને હલકું નહીં, એ વધારે સમજાય છે, તે અગુરુ લઘુ છે. તો અગુરુ લઘુનો બીજો પણ અર્થ થાય છે. વિચારીએ કે ધર્માસ્તિકાય અગુરુ લઘુ ગુણ રૂપે, એટલે કે અગુરુ લઘુત્વ નામનો જે સ્વરૂપ પ્રતિષ્ઠત્વના કારણભૂત સ્વભાવ, તેના અવિભાગ પ્રચ્છિદે રૂપ, એટલે કે જેવો પ્રતિ સમય થતી ષટસ્થાન પતિત હાનિવૃત્તિવાળા અનંત છે, તેના રૂપે જેવો પ્રતિ સમય થતી ષટસ્થાન પતિત હાનિવૃત્તિવાળા અનંત, તેના રૂપે સદા પરિણમતો હોવાથી ઉત્પાદ વ્યયવાળો છે. જે 6 સામાન્ય બોલ છે તેમાંનો એક કે અગુરુ લઘુ ગુણ. એ અગુરુ લઘુ ગુણ એટલે અગુરુ લઘુ સ્વભાવ, પછી લક્ષણ, પર્યાય જે કયો તે એનું શું કામ છે તો કે જે એની અસ્તિત્વ છે, એની હાજરી છે, એની ઉપસ્થિતિ છે, એની પ્રતિષ્ઠા કરે છે, એટલે કે સ્થાપના કરે છે. એ ધર્માસ્તિકાય છે. એ સ્થાપના કેવી રીતે થઈ તો કે એના કારણભૂત સ્વભાવ અને તેના અવિભાગ પ્રચિતેદ રૂપે. એટલે અવિભાગ પ્રતિછેદ શું તો કે કોઈ પણ દ્રવ્ય કે પૂતગલ કે કંઈ પણ છે એ ગુણ છે એના જ્યારે ભાગ પાડ્યા કરીએ છીએ, આગળ વિભાજન થતું જ નથી. છેલ્લે એક આવે પછી એકનું પા કહીએ, પાનું પણ આપણે નાનામાં નાનું ગણિતની રીતે જે એકમ કહેતા હોઈએ તે થાય, અથવા તો જે પ્રવાહી હોય તો તે રીતે થાય, અને તે એકમનો આગળ ભાગ પડી શકે નહીં, જેને આપણે પરમાણુ કહીએ છીએ, પરમ અણુ. ફર્ધર ડિવિઝન જસ્ટ નોટ પોસિબલ. તો એ જે છે તે પૂતગલ, તે પરમાણુ અને તે અવિભાગ પ્રતિ છે, જેનો વિભાગ થઈ શકતો નથી. એટલે અંશનો અંશ અને એટલું બધું છે તેમ છતાં એનું અસ્તિત્વ તો છે. આવડા મોટા લોકમાં જેમ બિંદુ કે ટપકું કે એનું અસ્તિત્વ છે, તેમ આ વસ્તુનું પણ અસ્તિત્વ તો છે અને છે જ. તો એને સ્વભાવ પરિણામ કયો. એ અગુરુ લઘુત્વ ગુણની પર્યાય થઈ અને તે પ્રતિ સમયે એટલું નાનું સ્વરૂપ કે એકમ, અને એમાં હર સમય પ્રતિ સમય ષટગુણ સ્થાન પતિત હાનિ થયા કરે છે, ષટગુણ સ્થાન પ્રતિત વૃદ્ધિ થયા કરે છે. આ હાનિ વૃદ્ધિ થાય છે એટલે કે અસંખ્યાત ભાગ ગુણ, અનંત ભાગ ગુણ, સંખ્યાત ભાગ ગુણ, હાનિ, અને એ જ 3 વૃદ્ધિ. એવી રીતે 6 પ્રકારે થયા જ કરે છે. સમયે પરિણમન, ફેરફાર, પરિવર્તન જે કહ્યું તે થયા કરે છે. એ અગુરુ લઘુ ગુણની પર્યાય છે.
અને ધર્માસ્તિકાયમાં પણ તેમ થયા કરતું હોવાથી સદા પરિણમન ચાલુ રહેવાથી, એટલે કે અનંતમાંથી અસંખ્યાત, અસંખ્યાતમાંથી સંખ્યાત, વળી સંખ્યાતમાંથી અસંખ્યાત, અનંત, એમ એક બાજુ ગુણ હાનિ થયા કરે છે, ઘટતું જાય છે, અને એક બાજુ ગુણ વૃદ્ધિ થયા કરે છે, જેને આપણે પૂરણ ગલન કહીએ છીએ. પૂરણ, પૂરવું, ભરવું, જે પણ છે કાંઈ તે પુષ્ટિ, વૃદ્ધિ, પોષણ, ભરાવવું, એટલે તે વસ્તુ આવી. અને એનાથી ઊંધું જે હાનિ છે એટલે નુકસાન, ઘટાડો, કૃશ, પાતળું, ઓછું થતું જવું, તે તો એ બંને ક્રિયા થયા જ કરે છે. અને તે રીતે તે ઉત્પાદ વ્યયવાળો છે, એટલે કે એમાં ઉત્પન્ન થયા કરે છે, વ્યય થયા કરે છે, એટલે કે એમાં લય પામે છે, વિનાશ પામે છે, વગેરે. તો એ જે ઉત્પાદ વ્યયની ક્રિયા છે, કોના આધારે થઈ, કેવી રીતે થઈ? તો કે ઉત્પાદ છે, વ્યય છે, તો દ્રવ્ય પણ સાથે જ છે, ઉત્પત્તિ થાય છે, વિનાશ પામે છે, લય પામે છે, છતાં એની સ્થિરતા તો છે જ, એટલે ગતિ પણ છે અને સ્થિતિ પણ છે. તો કે ધ્રુવતા, ત્રિકાળી ધ્રુવ પદાર્થ જેમ આત્મા છે, અને એનું ધ્રુવત્વ ગુમાવી શકે નહીં, ગુમાવતું જ નથી, નિત્યત્વ છે. એવી જ રીતે અહીંયા ધર્માસ્તિકાએ પણ અસ્તિત્વ અને નિત્યત્વ છે, કે તેમાં પ્રતિ સમય આ પ્રમાણે ફેરફાર થયા કરે છે, અને છતાં પણ પોતાના સ્વરૂપથી ચ્યુત થતો નથી, ભ્રષ્ટ થતો નથી, તે નિત્ય છે. એટલે કે દ્રવ્ય છે જ હર હંમેશા ત્રણ કાળમાં સનાતન રીતે, શાશ્વત કાળ સુધી જેમ જગત છે, સૃષ્ટિ છે, તેમાં ષટ દ્રવ્યાત્મક જગત છે અને છે, એટલે તે એની નિત્યતા બતાવે છે. અહીંયા શું કામ થાય છે? તો કે સ્વભાવ પરિણામી છે, એનો સ્વભાવ જ એવો છે, એનું લક્ષણ જ એવું છે, એનો ગુણ એવો છે, એની પ્રકૃતિ એવી છે. અગુરુ લઘુ ગુણનું કામ છે, અને ધર્માસ્તિકાયને અગુરુ લઘુ ગુણ છે, એટલા માટે આમ થયા કરે છે. કોઈ પણ દ્રવ્ય કહીએ એટલે કેટલાક સામાન્ય બોલ તો છે જ: અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ. તો એ 6 સામાન્ય બોલ થયા. સાધારણ ગુણ, વિશેષ ગુણ જુદા છે, અને આ સામાન્ય બોલ થયા, અને એ તો છે જ. વળી ગતિ ક્રિયારૂપ પરિણતને, ગતિ ક્રિયારૂપે પરિણમતા જીવ પૂતગલોને ઉદાસીન, અવિનાભાવી, સહાય માત્ર હોવાથી કારણભૂત છે. એટલે કે માત્ર સહાય કરે છે, નવું કાંઈ કરતું નથી. જીવ અને પૂતગલ, આત્મા, કોઈ પણ જીવ અને કોઈ પણ પૂતગલ, એ બંનેમાં અચિંત્ય શક્તિ છે, એટલે પોતાની મેળે, પોતાની રીતે ગતિ કરે જ છે. પરંતુ એ ગતિમાં જો કોઈ સહાયક થતું હોય, ગતિરૂપે પરિણમવામાં કોઈ મદદ કરતું હોય, કે જેના વિના એ ગતિ સ્થિતિ ન થઈ શકે, તો કે ના, એવું કહેવું નથી. જીવ પૂતગલ એની શક્તિથી ગતિ કરે છે, પણ ગતિમાં પ્રેરક બળ, ચાલક બળ, ચલણ ગુણ જો કોઈ હોય, તો તે પૂતગલાસ્તિકાય માટે આ ધર્માસ્તિકાયનો છે. એટલે કે પૂતગલ અને જીવ બંને માટે ધર્માસ્તિકાય ગુણ આ પ્રમાણે કરે છે. ફરીથી કે ગતિ ક્રિયારૂપે પરિણમેલા પૂતગલને એ ગતિ કરવામાં મદદ કરે છે. નવેસરથી, મૂળથી, પહેલેથી પોતે સ્ટાર્ટ કરતું નથી, એ બહુ અગત્યની વાત છે. એ ઉદાસીન, અવિનાભાવી, સહાય માત્ર હોવાથી કારણભૂત છે. પોતાના અસ્તિત્વ માત્રથી નિષ્પન્ન હોવાને લીધે, પોતે પોતાની જ રીતે ઉત્પન્ન થયું, ઉગ્યું, જન્મ્યું કે આવિર્ભાવ પામ્યું છે. નિષ્પત્તિ થઈ છે, કાર્યરૂપે પોતે જ નિષ્પન્ન થયું છે. કારણ હોય તો કાર્ય, તો અહીંયા પોતે જ કાર્યરૂપે થયું, અને પોતે અકાર્ય છે. એટલે કે પોતાનાથી પોતે ઉત્પન્ન છે, એટલે અકાર્ય છે. અર્થાત સ્વયં સિદ્ધ હોવાથી કોઈ અન્યથી ઉત્પન્ન નથી, તેથી અન્યના કાર્યરૂપ પણ નથી, એમ સાબિત કરે છે. સુંદર રીતે મૂક્યું છે. અવિનાભાવી શબ્દનો અર્થ વિચારવા જેવો છે, કે જ્યાં અવિનાભાવી સંબંધ કે શબ્દ વાપરીએ ત્યાં જો કોઈ એક હોય, તો તે કોઈ બીજા વિના ન હોય. એટલે કે પહેલું છે તો બીજા વિના નથી, બીજું છે તો પહેલાં વિના નથી. એટલે એકમેક, અન્યોન્ય, અવિનાભાવી સંબંધ કહીએ છીએ. એટલે કે સંબંધ છૂટતો નથી. એક છે ત્યાં બીજું છે, એક ન હોય તો બીજું ન હોય, તેનું નામ અવિનાભાવી સંબંધ. અને તે ધર્માસ્તિકાય દ્રવ્યમાં ગતિ ક્રિયા પરિણતિનું અવિનાભાવી સહાય માત્ર કહ્યું. તેનો અર્થ એટલો જ કે જ્યાં ગતિ ક્રિયા પરિણત પૂતગલો છે, ત્યાં જ ધર્મદ્રવ્ય તેમને સહાય કરે છે. જ્યાં એવા પૂતગલ નથી, ત્યાં ધર્માસ્તિકાય સહાયરૂપ પણ નથી. લોકાકાશ ને અલોકાકાશ, અલોકાકાશમાં ધર્માસ્તિકાયનો પ્રવેશ નથી, કરી શકતું નથી, એટલે ગતિ કરી શકતું નથી. અલોકાકાશમાં કોઈ બીજાનું પણ અસ્તિત્વ નથી, એકમાત્ર આકાશાસ્તિકાયનું અસ્તિત્વ છે. એટલે કે અલોકાકાશ ખાલી જગ્યા છે, એમાં બીજું કોઈ નથી, કાંઈ નથી, હોઈ શકે જ નહીં. પણ લોકાકાશ, જેમાં બધું જ છે, આખી દુનિયા આવી ગઈ, પરંતુ અખિલ બ્રહ્માંડ આવી ગયું. પણ અલોકાકાશ એટલે માત્ર આકાશ, સ્પેસ, જગ્યા જ છે, તેની વાત છે.
જીવ પૂતગલ સ્વયં ગતિક્રિયા રૂપે પરિણમતા હોય તો જ ધર્મદ્રવ્ય તેમને ઉદાસીન સહાય માત્ર નિમિત્ત માત્ર રૂપ છે, અન્યથા નહીં. એટલે નિમિત્ત અપેક્ષા એ આ કારણ કહ્યું છે, અપેક્ષા કારણથી છે, નિમિત્ત કારણ છે. એ પોતે ચાલે, કરાવે, ગતિ કરાવે તો જ જીવ પૂતગલ ચાલે, જરાય નહીં. જીવ પૂતગલ ચાલવા માંડે, ગતિ કરે તો એમાં એ મદદ કરે છે, એમાં ના નહીં. એના વિના થઈ શકતું નથી. પરંતુ શરૂઆત કોણે કરવાની છે? તો કે ઉપાદાન જીવે કરવાની છે. નિમિત્ત આગળ ચલાવે છે. કૃપાળુદેવ જેમ કહે છે, સત્પુરુષો કહે છે કે 6 આની પુરુષાર્થ કરો હે જીવો, તમે 6 આની પુરુષાર્થ કરો તો 10 આની પુરુષાર્થ તો અમે કરાવી દેશું. પછી પાછળ પાછળ કે સાથે સાથે જ છીએ. તમે અમારી પાછળ છો પણ અમે તમારી સાથે છીએ. એટલે કે કાર્ય બની જશે, મોક્ષે ચાલ્યા જશો. પણ 6 આની જેટલો તો પુરુષાર્થ કરો, મંડાણ તો કરો, કાર્યનો આરંભ તો કરો, મોક્ષે જવાનો ભાવ તો કરો, રુચિ તો કરો, તો પછી થઈ રહેશે. થોડીક શ્રદ્ધા કરો, એટલું તો કામ કરો, એટલું ઉપાદાને પોતે કરવું પડશે. પોતાની પાત્રતા, પોતાની યોગ્યતા. પછી ચાલક બળ કે પ્રેરક બળ કે ધક્કો વાગી જશે. કાર તો છે, બધા સાધન પણ છે, બેસનારાય છે, ધક્કો મારનારાય છે, પણ ધક્કો મારો એટલે ચાલ્યું જશે. ચાલતી જતીને ચાલવાની છે, પરંતુ ધક્કો મારો એમ પ્રેરણા કરવામાં, ચાલવામાં સહાયક છે. તેનું નામ ધર્માસ્તિકાય છે. બીજું અધર્માસ્તિકાય છે, તે સ્થિતિ કરવામાં મદદ કરે છે. એમાં વિશેષ કહેવાનું નથી. આ બધી જ વાત જેટલી છે તે તેને પણ લાગુ પડે છે. માત્ર ગતિની બદલે સ્થિતિ કરવાનું છે. તો અધર્માસ્તિકાયનું પણ એ જ કામ છે. બંને દ્રવ્ય સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય કયા છે. પરંતુ આગળ કૃપાળુદેવ ફરમાવે છે કે પરમાર્થ નહીંથી એ દ્રવ્ય પણ સક્રિય છે. પરમાર્થ નહીં એટલે નિશ્ચય નહીંથી, પેલું વ્યવહાર નહીંથી અક્રિય કયા, કે સ્વભાવ પરિણામી હોવાથી અક્રિય છે. પરંતુ પરમાર્થ નહીંથી, નિશ્ચય નહીંથી જોતા તે દ્રવ્ય સક્રિય છે. સક્રિય ક્રિયા કરે છે, ગતિ કરે છે. 6 દ્રવ્ય ક્રિયાયુક્ત હોવાથી તેને સક્રિય કયા જાય છે. આપણે જાણીએ છીએ પોતપોતાની ક્રિયા કર્યા કરે છે, પોતપોતાનું ફિલ્ડ સંભાળી લીધું છે, પોતપોતાનું સ્વરૂપ સંભાળીને રહે છે, પોતપોતાનામાં છે. એટલે 6 દ્રવ્યને સક્રિય કહેવાય છે. પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય વ્યવહાર નહીંથી અક્રિય છે. પણ પરમાર્થ નહીંથી તો કે પરમાણુ પૂતગલ સમય સમયે કર્મ પૂતગલ પરમાણુ છે તેને ગ્રહણ કરે છે અને તેમજ ખેરવી નાખે છે. તેથી અક્રિય છે, સક્રિય છે. ફરીથી કે કર્મ પૂતગલ વર્ગણાને ગ્રહણ કરવાનું કામ કોણ કર્યા કરે છે? તો કે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય છે એ સમય સમયે અનંતા કર્મ પૂતગલ પરમાણુ છે એને ગ્રહણ પણ કરે છે અને ખેરવી પણ નાખે છે. એટલા માટે તેને ત્યાં સક્રિય કહેવું પડે છે. એટલે કે બંને રીતે લીધું છે. દ્રવ્ય સક્રિય છે. દ્રવ્ય કહેતા જ ત્રીજું પદ પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે. માટે આત્મા પણ અર્થક્રિયા સંપન્ન છે. એટલે ત્યાં ક્રિયાપણું તો આવ્યું છે. તો વ્યવહાર નીતિ હવે સમજાવે છે કે પરમાણુ, પૂતગલ અને સંસારી જીવ સક્રિય છે. હવે વ્યવહાર નીતિ સમજવાનું છે કોને? તો કે પરમાણુ, પૂતગલ અને સંસારી જીવ. તો પરમાણુ એટલે શું? તો કે કૃપાળુદેવે જે વ્યાખ્યા કરી કે જ્ઞાની પુરુષોએ કહી પરમ અણુ, અણુ એટમ પરમાણુ. તો કે જેનો બીજો કોઈ ભાગ થઈ શકે નહીં એવો સૌથી નાનામાં નાનો પૂતગલ, તેનું નામ પરમાણુ. જેનો કોઈ દિવસ આગળ ફર્ધર ડિવિઝન કે કંઈ થતું જ નથી, વિભાજન થઈ શકતું જ નથી, તેવો જે કંઈ ભાગ છે તે પૂતગલ છે. શબ્દ કેવો મજાનો છે તો કે પૂદ અને ગલ, એટલે પૂરણ ગલન જેમાં થયા કરે છે તેનું નામ પૂતગલ. જેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય છે તે પરમાણુ. શરીર વગેરે એટલે કે એને વર્ણ પણ છે, ગંધ પણ છે, રસ પણ છે, સ્પર્શ પણ છે. એ બધા ગુણ હોય, લક્ષણ હોય તો જ પૂતગલ કયા છે. અને પરમાણુ એક પૂતગલનો જ પ્રકાર છે જે પૂરે છે, ભેગા થાય છે અને ગળે છે, છૂટા પડે છે. તેનું નામ પૂરણ અને ગલન છે. પૂરણ એટલે ભરાવું, પુરાવું. પૂર્તિ, પુષ્ટિ, વૃદ્ધિ. કઈ વૃદ્ધિ? તો કે ષટગુણ સ્થાન પતિત હાનિ વૃદ્ધિ કહીએ છીએ તે, ષટગુણ ચક્ર હાનિ કહીએ છીએ તે, અને વૃદ્ધિ કહીએ છીએ. તો અહીંયા પૂરવું છે એટલે વૃદ્ધિ છે, અને ગલન છે એટલે ગળી જાય છે, ખરી જાય છે, નિર્જરી જાય છે, દુર્બળ થઈ જાય છે, પાતળું પડી જાય છે, કૃશ થઈ જાય છે. અને ષટગુણ સ્થાન પતિત એટલે હાનિ થઈ જાય છે. તે સમય સમયે આ ક્રિયા ચાલુ જ છે. એ બહુ વિચારવા જેવું છે અને આપણને એનો લક્ષ પણ નથી, સમજાતું પણ નથી. અને તે પૂતગલ પરમાણુની વાત પંચાસ્તિકાયમાં આગળ કહે છે. આગળ ઉપર આપણે લઈશું, પણ અત્યારે આટલું જ લઈએ. પૂરણ સકળ તે
સ્કંદ છે ને અર્ધ તેનો દેશ છે, અર્ધાર્થ તેનો પ્રદેશ ને અવિભાગ તે પરમાણુ છે. પૂરણ સકળ તે સ્કંદ છે. આપણે પૂતગલ દ્રવ્યની વાત કરી રહ્યા છીએ. એના 4 ભાગ પાડ્યા. પહેલું સ્કંદ, બીજું દેશ, ત્રીજું પ્રદેશ, ચોથું પરમાણુ. એટલે કે અનંત અનંત પરમાણુનો બનેલો હોવા છતાં જે એક છે તેને સ્કંદ કહેવાય છે. એક મોટો લાડો, એક મોટો ગોળો, એક મોટી કોઈ પણ વસ્તુ કહીએ, અનંત અનંત પરમાણુનું બનેલું છે છતાં અનંત એકમાં આવી જાય છે. એક છે તે અનંત છે અને અનંત છે તે એક છે. એટલે કે જે અનંત પરમાણુનો બનેલો એક છે તે સ્કંદ કહેવાય છે. તેનો અડધો ભાગ છે તે દેશ કહેવાય છે, તેનો અડધો ભાગ છે તે પ્રદેશ કહેવાય છે, અને તે છેલ્લે જે રહ્યું તે સ્કંદમાં, દેશમાં, પ્રદેશમાં, અને છેલ્લે નિર્વિભાગ એક જ પ્રદેશ બાકી રહી ગયો અને તે સ્કંદનો છેલ્લો ભાગ તે પરમાણુ છે, જેને માત્ર અસ્તિત્વ છે, અંશ છે. એટલે આપણે કહી શકીએ એનું અસ્તિત્વ હોવાથી અંશ વગેરે પૂતગલ પરમાણુ છે, પરંતુ એ વધારે કાંઈ નથી. એક જ પ્રદેશ છે. પેલો અનંત છે, એમાંથી એના અડધા થયા, એમાંથી એના અડધા થયા, અને છેલ્લે રહી ગયો તે એક કે જેનું કાંઈ આગળ ભાગ પડી શકતું નથી. ન અણોહો એમ તત્વાર્થ સૂત્રમાં 5મા અધ્યાયમાં સૂત્ર મૂકી દીધું છે. સુંદર સૂત્રમાં બધું જ કહી દીધું. નાણો હો એટલે નાણું નહીં, પૈસા નહીં, રૂપિયા દ્રવ્ય નહીં, પરંતુ ન અણોહો, આ અણુ પરમાણુને પ્રદેશ હોતા નથી, પોતે જ એક પ્રદેશરૂપ છે. જેમ આપણે કહીએ કે તમે કેટલા ભાઈ બહેન, તો જો હોય તો કહેવાનું છે, નહીં તો એમ કહીએ કે હું એક જ, મારે એકેય ભાઈ નથી, હું એક જ ભાઈ પોતે જ, અને મારે એકેય બેન નથી, હું એક જ પોતે જ. એ જેમ સમજાય છે. અને તરત જ કહે કે પણ તમારે કેટલા ભાઈ બહેન, તો કે મારે કોઈ ભાઈ બહેન નહીં, હું જ ભાઈ રૂપે કે હું જ એક જ બેન રૂપે. એવી જ રીતે પ્રદેશની વાત છે કે પોતે જ એમ કે એક જ પ્રદેશ છે, એક જ પરમાણુ છે, મારે બીજું કોઈ આડું અવળું નથી. એટલે કે બીજા કોઈ ભાઈ બહેન અથવા તો બીજી કોઈ વસ્તુ નથી, હું એક પ્રદેશી છું. પરમાણુમાં સ્કંદ રૂપે પર્યાયનો આવિર્ભાવ તે પૂરણ અને તિરોભાવ તે ગલન. એ પણ સુંદર વ્યાખ્યા કહી છે કે પરમાણુ તો છે જ, તેમાંથી જ્યારે સ્કંદ રૂપે પર્યાય થાય છે, એટલે કે અનંત અનંત પરમાણુ અને વર્ગણાનો જથ્થો બંધાય છે, ત્યારે તેને સ્કંદ કહીએ છીએ. એટલે કે આવિર્ભાવ થયો એટલે પૂરણ થયું એમ કહીએ. અને તિરોભાવ થાય છે, છુપાય છે, અંદર રહી જાય છે, ઓછું થતું જાય છે, તો ત્યાં આપણે ગલન કહીએ છીએ. એટલે એ પણ સુંદર વ્યાખ્યા. એવી જ રીતે પરમાણુ છે તે કોઈ પણ વસ્તુના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ માપવામાં પણ ગજ સમાન છે. તે છે તો બધી રીતે માપી શકાય છે. એ વળી મુદ્દો 50 વખતે વિચારીશું. તો કે આવી બધી પરમાણુની વ્યાખ્યા છે, વાત છે, તે વ્યવહાર નથી. પરમાણુ સક્રિય છે, પૂતગલ સક્રિય છે. કેવી રીતે સક્રિય છે? તો કે એક પછી એક કર્મ વર્ગણાને ગ્રહણ પણ કરે છે અને સમય સમયે અનંત કર્મણાને ખેરવે પણ છે. એટલે કે બંધાય પણ છે અને છૂટે પણ છે, ભેગું પણ કરે છે અને પાડી પણ દે છે, જુદું પણ પાડી દે છે, ફેંકી પણ દે છે, નાશ પણ થાય છે, વ્યય પણ થાય છે. આ ઉત્પાદ અને વ્યય જેમાં થાય છે તે સત છે. ઉત્પાદ દ્રવ્ય વ્યય દ્રવ્ય યુક્તમ સત. ઉત્પાદ વ્યય અને દ્રવ્ય ત્રણેય થયા કરે છે. કે સોનું એના એક ઘાટમાંથી બીજો ઘાટ લે છે એટલે ઉત્પાદ વ્યય થાય છે. જે પહેલાં હતું તેની વ્યય થયો, નવું થયું તે ઉત્પન્ન થયું, એમાં ને એમાં ઘાટ આકાર નોર્મ્સ ફોર્મ્સ બદલાયા, પરંતુ સોનું સોના રૂપે તો સ્થિતિ કરી જ છે, એમાં કોઈ ફેરફાર પડતો નથી. એ પોતાનું સ્વરૂપ ગુમાવતો નથી, એનાથી ચ્યુત કે પદભ્રષ્ટ થતો નથી. એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. તો આ વ્યવહાર નીતિ પરમાણુ સક્રિય, પૂતગલ સક્રિય અને સંસારી જીવ સક્રિય છે. સંસારી જીવ તો એટલો સક્રિય છે કે એને નિષ્ક્રિય અક્રિય ક્યારે થવું એ પ્રશ્ન છે. એની વૃત્તિ એને ગમતી જ નથી, કંઈ ને કંઈ રીતે ક્રિયા પ્રવૃત્તિ કર્યા જ કરે છે, ગતિ સ્થિતિ કર્યા જ કરે છે. એનું તો કાંઈ કહેવા જેવું નથી. છતાં કૃપાળુદેવે આખા શાસ્ત્રનો સાર, કેટલી બધી બુદ્ધા કે કેટલી બધી ગાથાનો સાર એક વાક્યમાં કહી દે છે. કેમ કે તે અન્યોન્ય ગ્રહણ ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ પામે છે. અન્યોન્ય ગ્રહણ ત્યાગ આદિથી એટલે કે એક વસ્તુ બીજી વ્યક્તિને, એ વસ્તુને એક વ્યક્તિ બીજી વ્યક્તિને કોઈને કોઈ રીતે ગ્રહણ કરે છે, ત્યાગ કરે છે, અને એક પરિણામવત સંબંધ થાય છે. પાણી લીધું એટલે વસ્તુ, વાસણ લીધું, ગ્લાસ લીધો, પાણી લીધું, ખાંડ લીધી, કંઈ બનાવ્યું, નાખ્યું, મૂક્યું, ઉકાળ્યું, વઘાર્યું અથવા પીધું, ખાધું, લીધું, એમ કોઈ ક્રિયાનો એને પાર જ નથી. એટલે ગ્રહણ ત્યાગ ચાલુ જ હોય છે આખા દિવસમાં. જાણે કેટલી વસ્તુનું ગ્રહણ કરીએ છીએ.
કેટલી વસ્તુનો ત્યાગ કરીએ છીએ. લેવું અને મૂકવું, ગ્રહણ અને ત્યાગ. અને એ આદિથી એક પરિણામવત સંબંધ થઈ જાય છે અને તે સંબંધ પામે છે એટલે કે ત્યાં તે સક્રિય છે. પછી વળી ફરી પૂતગલની વાત કરી કે સડવું યાવત વિધ્વંસ પામવું એ પરમાણુ પૂતગલના ધર્મ કયા છે. પૂતગલનો સ્વભાવ શું? તો કે સડન પડન અને વિધ્વંસન. સડી જાય છે, પડી જાય છે, વિનાશ પામે છે, વણસી જાય છે, વિનાશ થાય છે, બગડી જાય છે. વસ્તુ કેમ બગડી ગઈ? તો કે પૂતગલ પેરિશેબલ ગુડ્સ છે, નાશવંત વસ્તુ છે. આપણને તો માત્ર અનાજ, ગ્રોસરીઝ વગેરે વસ્તુ જ નાશવંત લાગતી હશે. શાકભાજી, ફળ ફળાદી, ફૂલ ફળાદી વગેરે નાશવંત લાગે છે, પરંતુ બીજી પણ નાશવંત વસ્તુ જ છે. પોતાની કાયા પણ નાશવંત વસ્તુ છે, પણ એ લક્ષ થવો દુર્લભ છે. પણ પહેલો લક્ષ તો થાય છે, સામે દેખાય છે, નજરે દેખાય છે કે વસ્તુ ઉગી, જન્મી, કરમાઈ ગઈ. તો એ સડવું, પડવું, વિધ્વંસન એ પૂતગલનો સ્વભાવ છે. પરમાણુ પૂતગલના ધર્મ કયા છે? કેમ કે પરમાણુ એટલે પણ પૂતગલનો જ એક ભાગ છે. પૂતગલના 4 ભાગ કયા? સ્કંદ, દેશ, પ્રદેશ, પરમાણુ. એટલે 4 આવી ગયા. તો તેના તે ધર્મ છે, એટલે કે લક્ષણ છે, કર્તવ્ય છે, ફરજ છે. એટલે અહીંયા ધર્મ કહેતા એનો સ્વભાવ છે અને તે પ્રમાણે વસ્તુ સડી પડીને વિધ્વંસ પામી જાય છે. પરમાર્થથી શુભ વર્ણ આદિનું પલટનપણું અને સ્કંદનું મળી વિખરાવાપણું કયું છે? અહીંયા પત્ર ખંડિત છે, એ રીતે જ મળ્યો છે કે પરમાર્થથી શું કહેવું છે? તો કે શુભ વર્ણ આદિનું પલટનપણું. જે કંઈ કલર હોય છે, વ્હાઇટ જેવો વ્હાઇટ કલર તો ટૂંક સમયમાં ગમે તે કરો, પડ્યો પણ પરિણામ પામે છે, ફેરફાર થઈ જાય છે, બદલી જાય છે. અને એવી જ રીતે બીજા કલરનું છે, બીજી કોઈ પણ પદાર્થનું કે વસ્તુનું છું કે પરમાર્થથી શુભ વર્ણ આદિનું પલટનપણું. એટલે કે સારું હોય તો પણ ઓછું સારું થતું જાય અને ખરાબ થતું જાય અથવા અણગમો આવે એવું થતું જાય. એવી જ રીતે ખરાબમાંથી સારું થઈ જાય તો કે એવું લખ્યું નથી, એ ઓછું બનવા સંભવ છે. અને સ્કંદનું મળી વિખરાવાપણું કહે છે. એટલે એક તો આ પૂતગલ પરમાણુ પલટન પામે છે, ફેરફાર, પરિવર્તન, વિકાર થયા કરે છે. અને વળી સ્કંદનું મળીને વિખરાવાપણું કહ્યું છે. એટલે સ્કંદ સાથે મળે પણ છે. અનંત પૂતગલ પરમાણુનો જથ્થો ભેગો થાય છે, તેને સ્કંદ કહીએ છીએ. વળી પાછું સ્કંદમાંથી દળિયા ઓછા થતા જાય છે, છૂટા પડતા જાય છે. માનો કે લોટ કે લાડવા, તો એ દળિયા ગઈએ, એનું સબસ્ટન્સ છે એ બંધાય છે. એટલે કે પૂતગલ પરમાણુ ભેગા થાય છે, વાળી શકાય છે, બાંધી શકાય છે, પરંતુ પછી એ વિખેરાઈ પણ જાય છે. દેખીતી રીતે દળિયા આપણી સામે જ, નજર સામે જ બધું ઝીણું બધું કણ નીકળતા જાય છે, પડતા જાય છે. તો આ રીતે પૂતગલનો સ્વભાવ છે. અને અહીંયા આ પત્ર આપણને ખંડિત મળ્યો છે, એટલે આગળ કાંઈ કહી શકતા નથી. પણ છે પંચાસ્તિકાયની વાત, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પછી આકાશાસ્તિકાય. એને પણ આકાશને એટલે કે અવગાહન આપવાનો ગુણ છે, તે આકાશાસ્તિકાય છે. એનો પણ એ વિશિષ્ટ ગુણ છે કે એ પોતે જ એવું છે, બીજા કોઈ દ્રવ્યમાં એ નથી. ટૂંકમાં ધર્મદ્રવ્ય એટલે જે સ્વયં ગમન કરતા જીવ અને પૂતગલને ગમન કરવામાં નિમિત્ત હોય તે. ફરીથી, જીવ અને પૂતગલ જે સ્વયં ગમન કરે છે તેમાં નિમિત્તભૂત થતું હોય તેવું જે કંઈ છે તે ધર્માસ્તિકાય એટલે ધર્મદ્રવ્ય છે. અધર્મદ્રવ્યની વ્યાખ્યા શું? કે જે સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમેલા જીવ અને પૂતગલને સ્થિર રહેવામાં કે સ્થિર કરવામાં જે નિમિત્ત હોય તે. પેલું ગતિ આપે છે, બીજું સ્થિતિ આપે છે. અને બંને સ્વભાવ પરિણામી છે, માટે અક્રિય કયા છે. પરંતુ પરમાર્થ નહીંથી એટલે નિશ્ચય નહીંથી એ દ્રવ્ય પણ સક્રિય છે. ને વ્યવહાર નહીંથી પરમાણુ, પૂતગલ અને સંસારી જીવ સક્રિય છે. કેમ કે તે અન્યોન્ય ગ્રહણ, ત્યાગ આદિથી એક પરિણામવત સંબંધ રહ્યા છે. અહીંયા આ પત્ર પૂરો થાય છે. ધારશીભાઈએ કંઈક પંચાસ્તિકાયના અભ્યાસમાંથી કે ગમે તેમ પ્રશ્નો પૂછ્યા છે. એ વખતે શાસ્ત્રો એટલા પ્રકાશિત નહોતા. હસ્તલિખિત પ્રત અથવા તો કોપીથી માંડ દુર્લભ, અલભ્ય એવી રીતે કંઈક મળ્યું હોય, વાંચ્યું હોય, પાછું આપી દેવાનું હોય વગેરે વગેરે. અને તે સમયે કૃપાળુદેવે છેલ્લે જો કે આવે છે એ કોઈ વિચારશીલ મુમુક્ષુના અર્થે અમે આ પંચાસ્તિકાયનો અનુવાદ કરી રહ્યા છીએ. એટલે મોટે ભાગે અનુમાન થાય કે ધારશીભાઈના મનન અર્થે કર્યો હશે. આગળ જઈએ. પત્રાંક 639. શ્રી નવલચંદભાઈ ડોસાભાઈ વકીલ, મોરબી સ્થિત છે. તેમને પત્ર લખાયો છે. રાણપુર, આસો સુદ બીજ, શુક્ર, વિક્રમ સંવત 1951, તારીખ 20/9/1895. કંઈ પણ બને તો જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા આવવા, શ્રવણ આદિનો પ્રસંગ કરવા યોગ્ય છે. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય
તો તે પણ વિચાર અર્થે શ્રવણ કરવા યોગ્ય છે. પત્ર પૂરો થઈ જાય છે. નવલચંદભાઈએ કંઈ પૂછાવ્યું છે અથવા તો કૃપાળુદેવને શિખામણ ઠીક લાગી છે એટલે કહ્યું છે કે તમારે જ્યાં આત્માર્થની ચર્ચા થતી હોય, જ્યાં આત્માની વાત થતી હોય, આત્માર્થે થતી હોય અને આત્માર્થ પામવાની વાત થતી હોય કે આત્માર્થની ઈચ્છા થતી હોય, તો એના વિશે જે કંઈ ચર્ચા થતી હોય, વાદ વિવાદ થતો હોય, ત્યાં જવા આવવા જેવું છે. એટલે કે એની ચર્ચામાં, એના વિશ્લેષણમાં રસ લેવા જેવું છે. ચર્ચા એટલે કેટલીક વખત એનો અર્થ કૂથલી પણ થાય. તો અહીંયા કૂથલી થતી હોય એમ કહેવાનો અભિપ્રેત નથી, પરંતુ જ્યાં આવી ચર્ચા વિચારણા થતી હોય, જ્યાં સત્સંગની લહેરીઓ છૂટતી હોય, એટલે કે આત્માર્થની ચર્ચા થતી હોય, ત્યાં જવું, આવવું અને શ્રવણ એટલે સાંભળવાનો પ્રસંગ કરવા યોગ્ય છે. મોરબીમાં માનો કે વેદાંતી હોય, સંસ્કૃત અને વેદના પંડિત હોય, પ્રકાંડ પંડિત હોય, શંકરાચાર્યજી જેવા, એ કોટીના તો નહીં કહેવાય, પણ ત્યાર પછી એમના નામ ઉપરથી શંકરાશ્રમ છે, તો એ વખતે પણ શંકરાશ્રમ હતો. અને એ શંકરાશ્રમના કોઈક એવા હોય, ધુરંધર વિદ્વાન હોય, પંડિત હોય, અથવા તો વેદાંત દર્શનના ખાટું હોય, તો એવા કોઈ હોય તો ત્યાં પણ જવામાં વાંધો નથી. ગમે તો જૈન સિવાય બીજા દર્શનથી વ્યાખ્યા થતી હોય તો તે પણ વિચાર અર્થે શ્રવણ કરવા યોગ્ય છે. તમને વિચાર આવી શકે, મનન થઈ શકે, માટે સાંભળવી જોઈએ. સાંભળીએ તો થાય. દુકાન ખોલીએ તો કદાચ ગ્રાહક આવે, એવી રીતે વેપાર હોય, બિઝનેસ હોય, મૂડી હોય તો વેપાર થાય. તો એમ જે પ્રશ્ન છે તો કે કેમ વિચાર આવતા નથી, તો કે કંઈક આપણી પાસે હોય તો આગળ વિચાર આવે. તો તમે કંઈક સાંભળ્યું હોય તો એના ઉપર વિચાર કરો. કંઈક મુદ્દામાલ હોય તમારી પાસે તો એની છણાવટ થાય, કે એનું જતન કરવાનું થાય, કે એ દલીલનું સમર્થન થાય, ખંડન મંડન થાય, અગર તો આગળ પાછળ વિચારવાનું થાય. પોતાના હિતાર્થે શું છે તો પહેલાં જ કહી દીધું કે જ્યાં આત્માર્થ ચર્ચિત થતો હોય ત્યાં જવા યોગ્ય છે. તો જૈન દર્શનથી જે કંઈ સમજ્યા છો, સમજો છો, બરાબર છે, પરંતુ જૈન સિવાયના અજૈન દર્શન એટલે કે વિતરાગ દર્શન સિવાયના જે કંઈ છે તે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસાનું જ બીજું નામ વેદાંત દર્શન છે, સાંખ્ય દર્શન છે, એ જે બીજા બધા દર્શન છે, બૌદ્ધ દર્શન છે, તો એનાથી પણ તમારે વસ્તુનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. પહેલાં સાંભળવાનો કરવો જોઈએ કે શું કહે છે, કઈ અપેક્ષાએ કહે છે, કઈ દૃષ્ટિથી કહે છે. અહીંયા કૃપાળુદેવનું ઔદાર્ય કે વૈશાલ્ય કે જે કહ્યો તે મહાત્મ્ય સામર્થ્ય દેખાય છે. કેટલો ઉદાર પુરુષ છે. આ ઉદાર ચરિત પુરુષોની વાત કીધી જતી નથી. આ કરુણા છે. કરુણા આ રીતે સ્ફુટ થાય છે કે બીજે નથી જવાનું, બીજાનું નથી સાંભળવાનું એમ નહીં, પરંતુ બીજેથી પણ તમારું સાચવી સંભાળીને પણ તમને જો યોગ્ય લાગતું હોય અને તેનાથી આગળ જઈ શકાય એમ લાગતું હોય તો વિચાર કરવા માટે શ્રવણ કરવું જોઈએ. વિચાર ઉપર કેટલો ભાર મૂક્યો છે કૃપાળુદેવે કે જીવ ગમે ત્યાંથી કર વિચાર તો પામ, તું વિચાર દશા લાવ. વિચાર દશા આવશે તો પછી જ્ઞાન દશા અને તીવ્ર જ્ઞાન દશા તો આવવાની જ છે. આગળ જઈએ. પત્રાંક 640, મુંબઈ, આસો સુદ 11, વિક્રમ સંવત 1951, તારીખ 29/9/1895. આ પત્ર પૂજ્ય શ્રી સૌભાગભાઈને લખાયો છે. આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે. એટલે કૃપાળુદેવ નિવૃત્તિ લવ કહેતા હતા. વવાણિયા જઈ આવ્યા, નિવૃત્તિ લીધી અને ત્યાંથી મુંબઈ પધારીને પહોંચીને પત્ર લખ્યો છે તેમ લાગે છે કે આજે સવારે અત્રે કુશળતાથી આવવું થયું છે. એટલે કે નિરાતે નિર્વિઘ્ને પહોંચી ગયો છું. વેદાંત કહે છે કે આત્મા અસંગ છે. જીન પણ કહે છે કે પરમાર્થ નહીંથી આત્મા તેમ જ છે. એ જ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે. પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે. અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે, જેને એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. પ્રત્યે અનુકંપા રાખશો, કંઈ જ્ઞાન વાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ. પત્ર પૂરો થઈ જાય છે. તો વેદાંત એમ કહે છે કે આત્મા અસંગ છે. આત્મા શું? તો કે નિરંતર જે ગતિ કર્યા છે, અત ધાતુ છે, ક્રિયાપદ છે, નિરંતર
એ કોઈને કોઈ રીતે એની પર્યાય છે જ અને ગતિ કર્યા કરે છે, તેનું નામ આત્મા. તો કે સિદ્ધાત્મા છે તો કે સિદ્ધાત્મા છે એ ગતિ કરે છે, તો કે એ ગતિ કરતા નથી, પણ સિદ્ધને પણ પર્યાય તો છે જ. એટલે કે પર્યાય તો રહે જ છે કે સમય એ દ્રવ્ય છે, એનો નાશ થતો નથી, એનું અસ્તિત્વ છે જ, અને સમય સમયે પર્યાય પણ પલટાય છે, એટલે કે સિદ્ધ પર્યાય કહીએ છીએ તે. તો એ આત્માની વાત થઈ. કોઈ પણ ગતિનો હોય, પણ જીવ કયો, જંતુ કયો, પ્રાણી કયો, ભૂત કયો, જીવ કયો, સત્વ કયો, એ બધું જ આત્મા, આત્માને આત્મા. વેદાંત દર્શનમાં આત્મા અને જીવમાં ડિફરન્સ બતાવે છે કે જ્યાં સુધી જીવને ઉપાધિ વળગી છે, મિથ્યાત્વ છે, માયા છે, ત્યાં સુધી તેને જીવ કહીએ છીએ, અને પછી એ માયા વેગળી થાય છે કે પોતે માયાથી દૂર જાય છે, એટલે તરત જ તેને જીવમાંથી આત્મા કહીએ છીએ. એટલે કે કંઈક દશા થાય છે ત્યારે આત્મા કહે છે, અને અહીંયા એમ કહે છે કે જે કંઈ છે તે બધા જ આત્મા છે, તે જૈન દર્શન કહે છે. જીવ જંતુ આત્મા એમ કહી દીધું એટલે બધું એક જ છે, ત્યાં પર્યાય શબ્દ રૂપે જ વપરાય છે. હવે અસંગતા કોને કહેવાય? વેદાંત પણ અસંગતા કહે છે, તો સાંખ્ય દર્શન પણ અસંગતા કહે છે, અને જૈન દર્શન પણ અસંગતા કહે છે. તો અસંગતા કોને કહેવી? અસંગ શબ્દ જ મજાનો છે. એ શું છે? તો કે સંગ એટલે સાથ, સોબત, સાહચર્ય, સંગાત કહીએ છીએ, સંઘાત કહીએ છીએ, તે બધો સંગ. એથી વિરુદ્ધ એટલે કે સંગાત નહીં, સોબત નહીં, કંઈ પણ સંગ નહીં, એટલે કે સાથ નહીં, સહકાર નહીં, સહચર્યપણું નહીં, કોઈ સહચારી નહીં, તો એનું નામ અસંગ. એટલે આપણે અસંગ કહેતા એકલું કહીએ તો કહેવાય, બીજું કોઈ પણ સંગ વિનાનું. અને અહીંયા સંગ એટલે રાગ અને આસક્તિ. એક સાથી, સાથ, સોબત એ તો બરોબર છે, એ સીધો સાદો અર્થ થયો, પણ સંગ શબ્દ કહેતા જ તરત જ એમાં આવી ગયું તે રાગ અને આસક્તિ. એટલે કે કોઈની સાથે આસક્તિ નહીં, કોઈની સાથે રાગ નહીં, અને તેનું નામ અસંગ. અને એ અસંગતાથી જ પમાય છે શું? તો કે વિતરાગતા. અને એ અસંગતા પમાય છે સત્સંગથી જ, માટે બીજે થશો ન ખોટી, એમ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ જણાવી દીધું. તો એ અસંગતા વિશે તો આપણે 609 નંબરના પત્રમાં યથાશક્તિ વિચારણા કરી. અહીંયા પણ એ જ અસંગતાની વાત આવી. તો વેદાંત દર્શનનું નામ પહેલું લીધું છે. શબ્દ જ મજાનો છે. વેદાંત એક દર્શન છે, આપણે જાણીએ છીએ, વિદ ટુ નો, જ્ઞાન, અને પોતે પોતાને જાણવો અથવા તો આત્માને ઓળખવો અને જ્ઞાન કરી લેવું, જ્ઞાન પ્રાપ્ત કરી લેવું, તે જ વેદ અંત છે. અંત એટલે ધ એન્ડ, છેડો એમ નથી, પરંતુ અંત એટલે ધર્મ. એટલે કે જ્યાં જાણવાનું, જ્ઞાનનો ધર્મ જ જે છે તેનું નામ વેદાંત છે. તે જ્ઞાન, જ્ઞાનને જ્ઞાન છે. અને વેદાંત દર્શન કહીએ છીએ એટલે ઉત્તર મીમાંસાની જ વાત હોય. પૂર્વ મીમાંસા છે તે જૈમિનીકૃત છે અને તેની વાત નથી, જેમાં ક્રિયાકાંડ પર વધારે ભાર છે, જ્યારે વેદાંત દર્શનમાં તત્વજ્ઞાન પર ભાર છે. તો એ વેદાંત દર્શનમાં 5 પ્રકારની ભ્રાંતિ કઈ છે. એ 5 પ્રકારની ભ્રાંતિમાં બરોબર વચ્ચે ત્રીજી ભ્રાંતિ, તેનું નામ સંઘ ભ્રાંતિ છે. એ સંઘ ભ્રાંતિ શું છે એ સમજીએ તો આપણને આ અસંગતાનું લક્ષ્ય વધારે થશે. બહુ જ સીધી સાદી વાત છે, સચોટ વાત છે કે પહેલું કે જેમ ઘટ ઉપાધિવાળું આકાશ ઘટાકાશ કહેવાય છે. ઘટ ઘડો અને આકાશ આકાશ, એટલે આપણે ઉપર જોઈએ છીએ તે આકાશ, અને આકાશ કહેતા અવકાશ આપવાની, જગ્યા આપવાની શક્તિ છે, ગુણ છે, એવું જે કોઈ દ્રવ્ય છે તે આકાશ આસ્તિકાય. તો અહીંયા ઘટ ઉપાધિવાળું આકાશ ઘટાકાશ કહેવાય છે. ઘટ ઘડો, ઘડામાં કોઈ પણ વસ્તુ સમાય છે એટલે આપણને એમ થાય કે એ તો એમ જ હોય ને, ઘડો એવો બનાવ્યો છે એટલે એમાં સમાય. કોઈ પણ વાસણ પાત્રમાં કાંઈ વસ્તુ મૂકીએ તો એમાં સમાય, એ સ્વાભાવિક માની લીધું છે. પણ કયો ગુણ છે? તો કે આકાશ આપવાની અવગાહના, એટલે કે જગ્યા આપવાની, સ્થાન આપવાની શક્તિ રહી છે, તે ગુણને આભારી છે. તે આકાશાસ્તિકાય ગુણને આભારી છે, બાકી વાત નથી. તો કે ઘટ હોય કે બીજો કોઈ પણ હોય, કળશ હોય, લોટો હોય, કોઈ પણ વસ્તુ લાવો તો કે એમાં ઘટાકાશ કહેવાય છે. જે સ્પેસ રહી, અંદર જે જગ્યા રહે છે તે અવકાશ છે. એ પણ આ 14 રાજલોકમાં જ આવી ગઈ, એની જગ્યા જુદી થોડી છે, તો કે ઘટાકાશ છે. બીજો મુદ્દો છે કે તે આકાશ ઘટના સંગવાળું પાસે છે. એ ઘડો અને એ જગ્યા એ બધું જ સાથે જ રહેલું છે, આપણને કંઈ જુદું લાગતું નથી. જે કંઈ છે તે ઘડામાં રહેલું છે, સાથે રહેલું છે. તો પણ ઘટના ધર્મ, ઉત્પત્તિ, નાશ, ગમન, આગમન આદિ આકાશને સ્પર્શ કરતા નથી. એક જ સાથે રહેલું છે, તો પણ ઘડાનો ધર્મ એટલે માટીનો ધર્મ જુદો છે, અને આ અવકાશ જગ્યા આપે છે તેનો ધર્મ જુદો છે. એટલે કે ઘડાની ઉત્પત્તિ, ઉત્પન્ન થયો, નાશ થયો, માનો કે તોડી નાખ્યો, ફૂટી ગયું, ઠીકરા થયા, તો અથવા તો જવું આવવું, આ જગ્યાએથી બીજી જગ્યાએ લીધો મૂક્યો, તો બધામાં આકાશને સ્પર્શ પણ કરતા નથી. એટલે કે એ જુદું જ છે. આકાશ એટલે સ્પેસ
જુદી જ રહે છે, એ કહેવું છે. અને ચોથું કે તેથી જ આકાશ અસંગ કહેવાય છે. આ સ્પર્શ પણ કરતું નથી, એટલે આકાશ અવકાશ ઉપર કહીએ છીએ તે પણ સ્પર્શ કરતું નથી, આ પણ સ્પર્શ કરતું નથી. અને એટલે આકાશનો સંબંધ ઘટની સાથે ભાસે છે તે ભ્રાંતિ છે. આપણને જે આકાશ અને ઘટ આકાશ સાથે જ લાગતું હતું એ ભાસતું હતું, પણ એ ભ્રાંતિ છે. એવી જ રીતે દેહાદી સંગાતરૂપ ઉપાધિવાળા આત્માને જીવ કહેવામાં આવે છે. એટલે કે જીવ કોને કહીએ છીએ તો વ્યાખ્યા મૂકી કે દેહ આદિ સંગાત છે. એટલે કે એ ઉપાધિ છે, એટલે કે શરીર લઈને બેઠા છીએ, સિદ્ધાત્માની વાત નથી, સંસારી છીએ, હજુ તો દેહ છે, દેહધારી છીએ, તો કે જન્મ લઈને બેઠા છીએ તેવો જે કોઈ દેહાદી સંગાતરૂપ ઉપાધિ છે અને તેવા આત્માને જીવ કહેવામાં આવે છે. તે આત્મા તે સંગાતના સંગવાળો ભાસે છે, એટલે કે તે આત્મા એ જ શરીર લાગે છે, શરીરનો સંગ છે એમ લાગે છે, એની સોબત લાગે છે. તો પણ સંગાતના ધર્મ જે જન્મ મરણ આદિ છે તે આત્માને સ્પર્શ કરતા નથી. જે કાંઈ થાય છે, વાગે છે, પડે છે, તો કોને વાગે છે, પડે છે, ક્યાં ક્રિયા થાય છે? દેહમાં થાય છે, આત્મામાં થોડી થાય છે. હાથ ઉપર થઈ, પગ ઉપર થઈ, ગળા ઉપર થઈ, મોઢા ઉપર થઈ, નાક ઉપર થઈ, કાન ઉપર થઈ, પણ આંગળી ઉપર થઈ, પણ કંઈ આત્મા ઉપર થઈ છે? તો કે આત્મા છે તો વેદન થાય છે, ફીલ થાય છે, ભાન પડે છે, દુખ્યું, વાગ્યું, સારું લાગ્યું, શાતા લાગે છે, પરંતુ તેથી કંઈ આત્મામાં ગોગો પડતો નથી, આત્માને કંઈ થતું નથી. તો એ બંને જુદા છે. એ વાત આવી કે તે આત્મા તે સંગાતના સંગવાળો ભાસે છે, તો પણ સંગાતના જે ધર્મો છે, દેહના જે ધર્મ છે કે જન્મ મરણ છે તે આત્માને સ્પર્શ કરતા નથી. કારણ કે સંગાત દૃશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. એનો જોનારો, જાણનારો, અનુભવનારો, વેદનારો, ચેતનારો કોણ? ચેતાવનારો કોણ? તો કે ચેતયિતા આત્મા પોતે. એટલે દૃષ્ટા અને દર્શન અને દૃશ્ય, અહીંયા દૃષ્ટા અને દૃશ્ય વચ્ચેનો ભેદ મૂક્યો છે કે કોઈ ફોટો પાડે છે, કોઈ મૂવી લે છે, તો એ લેનાર જુદા છે, જુદી વ્યક્તિ છે, જુદું છે, એકનું અસ્તિત્વ જુદું છે, અને સામે જે દૃશ્ય છે એનું અસ્તિત્વ જુદું છે. એટલે દૃશ્ય અને દૃષ્ટા વચ્ચેનો જે ભેદ છે તે જ અહીંયા કહી દીધો છે. એટલે કે સંગાત દૃશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. અને પછી આત્મા સંગાતથી ન્યારો છે અને અસંગ છે, એનાથી જુદો છે એમ કહેવાની બદલે અહીંયા ન્યારો અને અસંગ શબ્દ મૂક્યો છે. અને તેથી સાબિત થાય છે કે આત્મા સંગાતરૂપ નથી, એટલે આત્મા દેહ નથી. એવી રીતે ઘટાકાશ છે એ પણ જુદું છે. લાગતું હતું તે ભ્રાંતિ છે, એમ દેહ અને આત્મા એક લાગે છે તે ભ્રાંતિ છે, અને તે સંગભાવ પોષે છે. હવે આટલું સાબિત કર્યું કે આત્મા સંગાતરૂપ નથી, આત્મા દેહરૂપ નથી, માટે આત્માને સંગાતની સાથે અહમતારૂપ સંબંધ પણ નથી. અહમ એટલે હું, સંસ્કૃતમાં અહમ કહીએ છીએ. પછી એના ઉપરથી અહંકાર અને અહમ એટલે અભિમાન કહીએ છીએ, ઈગો કહીએ છીએ વગેરે. એકલું અહમ શબ્દ છે તે શું છે? તો કે હું. પછી અહમતા એટલે હુંકાર, હુંપણું, માન, અભિમાન વગેરે. તો ફરીથી આત્માને સંગાતની સાથે અહમતારૂપ સંબંધ પણ નથી. એ આત્મા થોડો કરે છે, એ અહમતારૂપ સંબંધ પણ જુદો છે. અહમતા જુદી વસ્તુ છે. ત્યાં સંબંધ કહી દીધું છે, બંને એક કહી દીધું નથી. એ વિચારવા જેવું છે. તથા તે સંગાત આત્માનો નથી, પણ પંચ મહાભૂતોનો છે, એટલે કે શરીર વગેરે છે તે. જેથી આત્માનો સંગાતની સાથે મમતારૂપ સંબંધ પણ નથી. જો હું રૂપ સંબંધ નથી, હુંપણાનો સંબંધ નથી, તો મારાપણાનો સંબંધ ક્યાંથી આવ્યો? હું અને મારું બંને સાથે જાય છે. હું હોય તો મારું છે, મમત્વ છે. હું નથી તો મમત્વ નથી. એકદમ સીધી સાદી, એકને એક બે જેવી વાત કહી દીધી. તો આત્મા સંગાતથી ન્યારો છે. માટે સંગાતને લીધે જે સંબંધી હતા, એટલે કે દેહાદિક સંબંધી, સ્ત્રી, પુત્ર, પતિ, પત્ની, માવતર, મા બાપથી માંડીને બધું જ, તો કે એ સંબંધી દેહાદિક પદાર્થો પણ છેવટ જેમાં રહે છે તે ઘર વગેરે પણ એની સાથે મમતારૂપ સંબંધ નથી. એટલે કે મમ એટલે મારું, એટલે કે મારાપણું નથી, મારાપણું હોવાનો કોઈ સંબંધ નથી. એ તો સાચી જ વાત છે, મનથી જ મૂકેલું છે, મનથી જ માનેલું છે. જ્યાં રહીએ છીએ ત્યાં થોડા ચોંટી ગયા છીએ, થોડા ગ્લુ લગાવીને કે થર્મોકોલ લગાવીને કે ફેવિકોલ લગાવીને બેસી ગયા છીએ, એવું તો છે જ નહીં. બધું જુદું જુદું ને જુદું છે, જાણીએ છીએ, માનીએ છીએ, સમજીએ છીએ. થોડા સમય પહેલાં, થોડા વર્ષ પહેલાં કોઈક બીજાની જમીન, બીજાની જગ્યા ખબર પણ નથી કોની, થોડા સમય પછી કોની હશે એ ખબર નથી. અત્યારે પણ મારી છે એમ કહેવા કરતાં, એમ માનવા કરતાં એ જગ્યા છે, એમાં મારાપણું શું અને હું પણ શું,
એ વ્યવહારથી બોલવી જાય છે, પણ વ્યવહારથી માનતી બોલતી વખતે મનમાં સતત ઉપયોગ રહેવો જોઈએ કે એ મારું નથી, હું ત્યાં એનો પણ નથી. એટલે નથિંગ બિલોંગ્સ ટુ મી, આ મારું છે જ નહીં, આ મને કાંઈ લાગુ પડતું નથી, આ કોઈ મારે સંબંધ નથી, કોઈ નિસ્બત નથી. આત્મા સાથે જ નિસ્બત, આત્મા અસંગ છે. આત્માને અહમતારૂપ સંબંધ નથી, આત્માને મમતારૂપ સંબંધ નથી. અને હું અને મારું અહમ અને મમ નીકળી ગયો એટલે બધું જ જીતી ગયા. મોહરાજાનો મંત્ર, મોહરાજાને નાશ કરવાનો, જીતી લેવાનો મંત્ર, ન અહમ ન મમ. આગળ ન જ લગાડી દેવાનું છે. અહમ મમ ભલે એમને રહ્યા, પણ ન લગાડતા મારા નથી અથવા નથી. અસ્તિત્વ એનું ભલે હોય, પણ હું નથી કરતો માટે માને અસ્તિત્વ નથી. એ મને શું કરી શકે? એ જડ કર્મ છે અને કર્મ લગાવી જે છે. હું શુભાશુભ ભાવ કરું તો કર્મ લાગે છે, બાકી કર્મ લાગી શકે નહીં. તો વેદાંત કહે છે કે એ અસંગતા અને એ જ સાધ્ય કરવાની છે. જીન દર્શન પણ એ કહે છે, સાંખ્ય દર્શન પણ એ કહે છે. હવે સાંખ્ય દર્શન કેવી રીતે અસંગતા કહે છે? વેદાંત દર્શને તો સંગ ભ્રાંતિથી સમજાવ્યું. સાંખ્ય દર્શનને શું કેવું છે? તો કે 24-25 તત્વો ઉપરથી જ સાંખ્ય દર્શન નામ આવ્યું, સંખ્યા ઉપરથી સાંખ્ય દર્શન આવ્યું. કપિલ ઋષિનું પ્રણિત કરેલું એ દર્શન છે. અને તેમાં મુખ્ય તત્વના બે ભાગ પાડે છે, જેમાં આપણે જડ અને ચેતન કહીએ કે વિશ્વમાં અનંત વસ્તુ છે, પણ મુખ્ય બે જડ અને ચેતન. તેમ અનંત વસ્તુ છે, અનંત સંખ્યા છે, તેમાંથી મુખ્ય 24-25, અને એમાંથી પણ મુખ્ય કેવી હોય તો બે જ, પુરુષ અને પ્રકૃતિ. ત્યાં પુરુષ કહેતા આત્મા. પુરુષનો સ્વભાવ કેવો છે? તો કે પુરુષ સ્વભાવથી જ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે, નિર્ગુણ છે, નિષ્ક્રિય છે, સાક્ષી છે અને અસંગ છે. એટલે એ સાક્ષી ભાવ, દ્રષ્ટા ભાવ, અસંગ ભાવ રાખી શકે, કેમ કે એનું અસલિયત છે, એની ઓરિજિનાલિટી છે, એનો મૂળ સ્વભાવ આવો છે. એટલે એમાં કાંઈ થતું નથી. જે આપણે કહીએ છીએ કે આત્માનો વાળ વાંકો થયો નથી, આત્માનો એક પ્રદેશ પણ ઘસાતો નથી, ઓછો વધતો થતો નથી. એ સિંહ થાય, નરકમાં જઈ આવે, દેવગતિમાંથી આવે, કીડી થાય, કુંજર થાય, હાથી થાય કે મનુષ્ય થાય કે નાનામાં નાનું જંતુ થાય કે કંથવો થાય, પરંતુ એનામાં કાંઈ ફરક પડતો નથી. તો કે આત્મા આત્માનું સ્વરૂપ છે, આત્માનો સ્વભાવ છે, એ સંભાળીને રહે છે, પણ પોતે જ્યારે છે ત્યારે સંભાળતા નથી. એટલે વિભાવ પરિણતિમાં આવી જાય છે અને ત્યાંથી આખી દુનિયા સૃષ્ટિ રચાઈ જાય છે. તો પુરુષ અને પ્રકૃતિ, તો પુરુષ આટલો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ કહી દીધો, દૃષ્ટા અને સાક્ષી કહી દીધો, નિર્ગુણ કહી દીધો, નિષ્ક્રિય કહી દીધો. હવે પ્રકૃતિ જ જે કંઈ કરે છે તે છે. તો કે અહીંયા લોક વ્યવહારમાં બોલાય છે કે આ સગડા સંસારની રમણી નાયક રૂપ. જે થાય છે તે સ્ત્રીથી થાય છે, નારીથી થાય છે, અથવા તો તે પર્યાયથી થાય છે. એને અહીંયા જુદી રીતે મૂકીએ છીએ, પણ લગભગ અર્થ એવો જ બેસે છે કે જે કાંઈ બોલબાલા છે, ધામધૂમ ધમાલ છે, સૃષ્ટિ રચાય છે, તો જે છે તે પ્રકૃતિને કારણે છે. મૂળ તત્વ એ પ્રકૃતિ છે. પુરુષ તો એમ જ છે, એટલે કે આત્મા એમ જ છે, પરંતુ પ્રકૃતિની ધમાલ છે, પ્રકૃતિના ચકરડા ભમેડા છે. એ પ્રકૃતિ એટલે બીજું કાંઈ નહીં, સત્વ ગુણ, રજોગુણ ને તમો ગુણ, આ 3 ગુણની બનેલી પ્રકૃતિ છે. એ પ્રકૃતિમાંથી, એટલે કે આ 3 ગુણ, એમાંથી જ મહત્તત્વ, એમાંથી બુદ્ધિ, એમાંથી અહંકાર, એમાંથી 5 તન્માત્રા, એમાંથી 5 ઇન્દ્રિયના વિષય વગેરે વગેરે વગેરે, એ બધું ઉત્પન્ન થાય છે. એટલે તે 25 તત્વ એ રીતે કરી મૂક્યા છે. પરંતુ જે છે તે પ્રકૃતિ, પ્રકૃતિ, પ્રકૃતિ. કૃપાળદેવે 254માં પત્રમાં પણ મૂક્યું કે પ્રકૃતિના વિસ્તારથી અનંત પ્રકારે જીવ વિચિત્રતાથી વર્તે છે. એવી જ વાત છે તો કે જે છે તે પ્રકૃતિનો ઇમ્બેલેન્સ થાય છે, સામ્ય અવસ્થા અને વિષમ્ય અવસ્થા. તો કે સત્વગુણ એ પણ એક જાતનો છોડી દેવા જેવો છે. એટલે કે રજોગુણ ને તમો ગુણ કરતાં સત્વગુણ સારો છે, પરંતુ છેલ્લે તો સાત્વિકી શ્રદ્ધા, સત્વ, સત બધું છૂટાઈ છે, મુકાય છે. તો કે સત મુકાતું નથી, પણ આ બધા જે ગુણ છે, પર્યાય છે, જે કહ્યું છે તો કે ગુણાતીત દશા, દ્વંદ્વાતીત દશા પ્રાપ્ત કરવાની છે, જે આપણે દેવંદનમાં પણ બોલીએ છીએ અને વેદાંત દર્શનમાં પણ આવે, હિન્દુ ધર્મમાં બીજે પણ આવે, લગભગ બધે આવે, જૈન દર્શનમાં પણ આવે. તો એ આ ગુણાતીત દશા છે કે એકેય ગુણ નહીં, ગુણથી પર. એટલે કે દ્વંદ્વાતીત દશા છે. સુખ, દુઃખ, હર્ષ, શોક બધા જોડલાથી દૂર થઈ જવાનું છે, એનાથી પર થઈ જવાનું છે. તેનું નામ આત્મા. તો કે અસંગતા તેને કહેવાય. હવે અસંગાત્મા થયો. તો કે પુરુષ અને પ્રકૃતિની બોલબાલા છે, બંને જુદા છે. પુરુષના લક્ષણ જુદા, પ્રકૃતિના જુદા, બંનેના ગુણધર્મ પણ જુદા છે. બધા પદાર્થ પ્રકૃતિમાંથી ઉદ્ભવ્યા છે, તેથી પ્રાકૃતિક કહેવાય છે. અને તેની સાથે પુરુષ એટલે આત્માને કોઈ સંબંધ નથી. અને તે તત્વજ્ઞાન પ્રાપ્ત કરવું એટલે સાંખ્ય દર્શન પ્રમાણે
ઘણું બધું પ્રાપ્ત થઈ ગયું, જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એને સાંખ્ય દર્શનની પરિભાષામાં કહીએ તો વિવેક ખ્યાતિ નામનો શબ્દ છે. વિવેક થઈ ગયો, જે જળ ચેતનનો વિવેક કહીએ છીએ તેમ પુરુષ પ્રકૃતિનો વિવેક થઈ ગયો કે પોતે પુરુષ છે અને પ્રકૃતિથી જુદો છે તેવા વિવેકનું જ્ઞાન, તેનું નામ વિવેક ખ્યાતિ. અને આ રીતે સાંખ્ય દર્શન સમજાવે છે આત્મા અસંગત છે. એવી જ રીતે સજાતીય સંબંધ, વિજાતીય સંબંધ અને સ્વગત સંબંધથી સમજાવે છે. જો કે તે વેદાંત દર્શનની વાત છે, તે પણ આપણે સાથે સાથે લઈએ કે સજાતીય સંબંધ એટલે પોતાની જાતિવાળા સાથેનો સંબંધ. અહીંયા જાતિ એટલે બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તૈરેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય એ પણ કહેવાય જીનદર્શિથી. અને 4 જાતિ એટલે 4 જ્ઞાતિ કહીએ છીએ તે મુખ્ય કહેવાની છે, બીજું કંઈ કહેવાનું નથી. તો કે બ્રાહ્મણને બ્રાહ્મણ સાથે પણ સંબંધ હોય અને વાણિયા સાથે પણ સંબંધ હોય, પણ સજાતીય સંબંધ એટલે પોતાની જાતિવાળા સાથે જ આપણે જાતભાઈ કહીએ છીએ તે, કે સાધર્મિક કહીએ છીએ તે, કે અમે પણ એ જ જ્ઞાતિના, એ જ જાતિના, તે પણ એ જ જ્ઞાતિના, જાતિના. એટલે તે જે જ્ઞાતનો સંબંધ છે તે સજાતીય સંબંધ. વિજાતીય સંબંધમાં શું છે કે અન્ય જાતિવાળા સાથેનો સંબંધ, કે વાણિયાને વાણિયા સાથે પણ હોય, વાણિયાને બ્રાહ્મણ સાથે હોય, અરે અડારે આલમ સાથે હોય. તો એ જે બધો સંબંધ છે તે વિજાતીય સંબંધ છે. સ્વગત સંબંધ શું છે તો કે પોતાના જ અવયવ અંગો સાથેનો સંબંધ, કે પોતે આત્મા, પછી એને જે લીધું છે તે દેહ લીધો છે તે શરીર, પછી શરીરમાં હાથ જુદા, પગ જુદા, માથું જુદું. શું હાથ શરીર છે, શું માથું શરીર છે, શું પગ શરીર છે, એમ તો નથી, પણ આખું જ બધું ભેગું હોય છે તેને શરીર કહીએ છીએ. અને તેમાં જે અંગ અવયવ છે એ જુદા જ છે, પરંતુ સ્વગત સંબંધ છે એટલે કે સાથે રહેલા છે. હકીકતમાં તે જુદા છે, આપણે જાણીએ છીએ. તો આત્મા ઉપર કેવી રીતે ઘટાડવાનું છે કે સજાતીય સંબંધ નથી. આત્મા ચેતન એક જ છે, તેની જાતિનો બીજો કોઈ એવો જીવ નથી, એવો કોઈ આત્મા નથી. હું, તું, જીવ, ઈશ્વર, શિવ, પરમાત્મા, બ્રહ્મા, વિષ્ણુ વગેરે વગેરે ભેદ તો ઉપાધિને લીધે કરેલા છે, કે એકની દશા છે ને એકની દશા નથી. એકને જ્ઞાન દશા પ્રગટી છે, બીજાને જ્ઞાન દશા પ્રગટી નથી. એકે કેટલાક કર્મ ખપાવ્યા છે, બીજાએ કેટલાક કર્મ ખપાવ્યા નથી, સંપૂર્ણ ક્ષય કર્યો નથી. એ બધો ઉપાધિગત ભેદ રહેલો છે. હકીકતમાં આત્મા એક સબસ્ટન્સ કહીએ, મૂળ દ્રવ્ય કહીએ તો આત્મા જેવું બીજું એકેય દ્રવ્ય નથી. આખી દુનિયામાં આત્મા કહીએ તો કોઈ આત્મા સરખા નથી, અને આત્મા જેવું દ્રવ્ય બીજું છે જ નહીં. બીજા 5 દ્રવ્ય તો જળ દ્રવ્ય થયા. જેના ગમથી લ્યો તો ધર્માસ્તિકા, અધર્માસ્તિકાય વગેરે 5 દ્રવ્ય જળ થયા. એકમાત્ર આત્મા ચેતન, અને એ જ દ્રવ્ય એક સાચું. સાચું કહેતા એ જોનારો, જાણનારો, વિવેક કરનારો, મૂલવનારો એક આત્મા જ છે. ટૂંકમાં આત્માને આત્મા એમ કહેવું પડે, એને કોઈ બીજો જાત, ભાઈ, બંધુ બધા આત્મા છે. અને આખું જગત એક વિશ્વ છે, તે વિશ્વ વાત્સલ્યની વાત આવી ગઈ, બીજું કાંઈ નથી. એટલે કે આત્મા જેવો બીજો કોઈ પદાર્થ, દ્રવ્ય છે જ નહીં, કોઈ જગતમાં નથી. ક્યારેય નહોતો, આજેય નથી, ક્યારેય થશે નહીં. એટલે સજાતીય સંબંધ જેવું કાંઈ આત્મામાં રહેતું નથી. વિજાતીય સંબંધ પણ નથી, કેમ કે આત્મા અદ્વૈત છે, એકલો છે, અખંડ છે અને સત્ય છે. તેનાથી ભિન્ન માયા, મિથ્યા, પ્રપંચ વગેરે છે, અને પોતે સત છે. અને આ બધું માયા, પ્રપંચ છે, અસત છે, કલ્પના છે વગેરે. તો એનાથી ભિન્ન હોવાથી એને સંબંધ કેવી રીતે કહેવાય તો કે વિજાતીય સંબંધ પણ નથી, અને સ્વગત સંબંધ પણ નથી, કેમ કે આત્માને કોઈ અવયવ નથી. દેહને અવયવ છે, હાથ, પગ, માથું વગેરે, પણ આત્માને કોઈ અવયવ નથી, એટલે નિરઅવયવ છે. અને સચ્ચિદ આનંદ છે એ આત્માના અવયવ નથી, પરંતુ એનું સ્વરૂપ છે. કેમ કે વસ્તુ એક રૂપ છે, અખંડ છે, એમાંથી કંઈ જ્ઞાન દર્શન ચારિત્રના ભાગ પાડી શકાતા નથી, જ્ઞાન દર્શન ગુણના ભાગ પાડી શકાતા નથી. સચ્ચિદ આનંદમાંથી, એક આત્મામાંથી સત લઈ લીધું, ચિત્ત લઈ લીધું ને આનંદ લઈ લીધો એમ થઈ શકતું નથી. એક રૂપે છે, એક રૂપ છે, સ્વરૂપ છે. એ બંને એક છે, એ ત્રણેય એક છે, એટલે એમાંથી કાંઈ જ થઈ શકતું નથી. એટલે સ્વગત સંબંધ પણ નથી, આત્માને કોઈ અવયવ નથી, નિરવયવ છે. એટલે આવી રીતે અસંગતા છે, અને આ અસંગતા પરભારી સિદ્ધ થવી તે શક્ય નથી. એટલે કે એ અસંગતા સિદ્ધ થવી, પરિણત થવી તે મોક્ષ છે, પણ પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે. એટલે અસંગતા આનું નામ છે કે સંગભાવ ન હોવો, તે રાગ આદિક ભાવો ન હોવા, રાગ આદિક બુદ્ધિ ન હોવી, તે અસંગતા છે. એનું નામ વિતરાગતા છે. એ પરિણત થવી તે મોક્ષ છે.
પાકી થવી, પરિપક્વ થવી, પ્રૌઢ થવી, વૃદ્ધ થવી, પૂર્ણ થવી, પૂર્ણ વિકસિત થવી, એ આનો અર્થ લાગે છે. પરિણત દશા, આત્મામાં પરિણમી ગયું, ફળ ઉગાડ્યું, લીધું, મૂક્યું, સિંચ્યું, પાણી કર્યું, આપ્યું, મૂક્યું, બધું કર્યું અને સૂર્યપ્રકાશ મળે ઉગી ગયું, કાચામાંથી પાકું થયું, લીલામાંથી પીળું થયું, વાપરવા યોગ્ય થયું, ભક્ષ્ય પદાર્થ થયો, પરિપૂર્ણ રીતે વિકસી ગયું અને હજુ તો ખરવાને વાર છે, ખરવાનું બાકી છે, પરંતુ એનો ઉપભોગ કરવો હોય તો એ થઈ શકે એવું છે. એ જે વાત છે તે જ અહીંયા કેવી છે કે એવી અસંગતા જે પરિપૂર્ણ વિતરાગતામાં વિકસિત થાય છે, પ્રકાશિત થાય છે. તો કે અહીંયા પરિણત થવું એટલે પૂર્ણ થવું, પ્રૌઢ થવું અને પૂર્ણ રીતે વિકાસ થવો, અને તે મોક્ષ છે. સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. આ સહજ સ્વરૂપે જીવની સ્થિતિ થવી, સર્વ વિભાવ પ્રભાવથી રહિત તેવું આત્માનું શુદ્ધ સ્વભાવ અને શુદ્ધ સ્વરૂપ અને તે થવી તે મોક્ષ છે. પરભારી, બારોબાર, સીધે સીધી, એકદમ ડાયરેક્ટ, એમ બોલતા થઈ જાય તેવી, તો કે એમ નથી. પરબારી અને પોણાબારી કહીએ છીએ, તે પરબારી ને પોણાબારી, તો કે એમ સીધે સીધી એવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે. એમ તરત જ કોઈને મળી જતી નથી, સાબિત થઈ જતી નથી, પુરુષાર્થ કરવો પડે છે. અને એ જ માટે જ્ઞાની પુરુષોએ સર્વ દુઃખ ક્ષય કરવાની ઈચ્છા છે જેને, એવા મુમુક્ષુએ સત્સંગની નિત્ય ઉપાસના કરવી, એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. આનો ઉપાય પણ જ્ઞાની પુરુષોએ બતાવી દીધો છે. કરુણાસાગર છે જ્ઞાની પુરુષો, એટલે કહી દીધું કે મોક્ષ છે, મોક્ષનો ઉપાય છે 5મું પદ અને 6ઠું પદ. સર્વ દુઃખક્ષય કરવાની ઈચ્છા મુમુક્ષુને જો ઉત્પન્ન થઈ છે, એટલે કે શુભેચ્છા સંપન્ન છે, મારે આત્માનું કલ્યાણ કરવું જ છે, મારે મોક્ષે જવું જ છે, આ જન્મ મરણના બંધનથી નિવૃત્તિ જોઈએ અને જોઈએ જ એવો જે કોઈ છે, એવો મુમુક્ષુ સર્વ પ્રકારની મહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષ માર્ગને વિશે યત્ન કરે તે મુમુક્ષુ, તેને સત્સંગની નિત્ય ઉપાસના કરવી, એમ જે કહ્યું છે તે અત્યંત સત્ય છે. એને ઉપાસના કરવાની છે, એને આરાધના કરવાની છે. ઉપવત્તા આસ, ઉપ એટલે નજીક, સમીપ, પાસે, આસ બેસવું, આસન લગાવવું, તો કે તું આત્મા જ છે, તને તારો જ સંગ છે અને તું સત્સંગ કર. તું સત છે, આત્મા છે અને તું તારો સંગ કર. કોઈનોય સંગ કરવા યોગ્ય નથી, અસંગ થવું છે તો તું તારો સંગ કર. પણ એવી દશા નથી ત્યાં સુધી સત્સંગના યોગે તું અસંગ થઈશ, માટે સત્સંગ કર, સત્સંગ કર. શંકરાચાર્યજીએ એક આખું સ્તોત્ર રચ્યું, એના છેલ્લા 2 શબ્દ દરેક ચરણના દરેક શ્લોકને અંતે શું આવ્યું? સત્સંગમ કુરુ, સત્સંગમ કુરુ, સત્સંગમ કુરુ. સત્સંગ કરો, સત્સંગ કરવો, સત્સંગ કરવો જોઈએ. અને અહીંયા કૃપાદેવ નિત્ય કહે છે. 2, 5, 25 વર્ષ કરી લીધો, 1 કલાક કરી લીધો, એમ નહીં, નિત્ય, નિરંતર, વચ્ચે કાંઈ અંતરું આવવું ન જોઈએ. હર હંમેશ રાત દિવસ કરવાનો જ છે. આપણે તો રાતનો સમય આરામનો, નિદ્રાનો, ઊંઘનો ગણીને પ્રમાદમાં કાઢી નાખીએ તો એમ ન ચાલે. એ જવાબ તો 24 કલાકનો આપવાનો છે. તો એ સત્સંગ, એની નિત્ય અને ઉપાસના કરવી, ઉપાસના, આરાધના કરવી. એક પ્રતિક ઉપાસના છે, એક અહમગ્રહ ઉપાસના છે. પ્રતિક ઉપાસના એટલે ચિત્રપટજી, પ્રતિમાજી વગેરેના યોગે થાય છે તે, એના સાધનના પુષ્ટ સાધન છે, એના અવલંબનથી જે થાય છે તે. અને પ્રતિક ઉપાસના પછી અહમગ્રહ ઉપાસના એટલે તે સામે જે કોઈ છે અથવા તો જેની વાત કરીએ છીએ, ભગવાનનું સ્વરૂપ, ભગવત સ્વરૂપ, પરમાત્મા સ્વરૂપ, તે જ હું, મારું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. તો એ અહમ ગ્રહ મેં ગ્રહણ કરી લીધું છે, મેં સમજી લીધું છે, મેં વિચારી લીધું છે કે જીનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ, લક્ષ્ય થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. તો એ લક્ષ્ય કરવા માટે તો સત્શ્રુત ને સત્શાસ્ત્રો છે. હવે જો વિચાર, બુદ્ધિ, નિશ્ચય, નિર્ણય, અભિપ્રાય આવી ગયો કે મારામાં ને શુદ્ધાત્મામાં કોઈ ફરક નથી, મારે એ જ કરવાનું છે, એમણે સંપૂર્ણપણે પ્રગટ કર્યું, પ્રાપ્ત કર્યું, અને મારે પડેલું છે પણ પ્રાપ્ત કરવાનું છે, અથવા તો ઉપસાવવાનું છે, ઉગાડવાનું છે. તો એ આવિર્ભાવ કરવા માટે આત્મગુણો જે ખીલવવા જોઈએ તે સત્સંગના યોગે થાય છે, સત્શ્રુત સદગુરુના યોગે થાય છે. તો માટે એની ઉપાસના કરવી, એટલે કે અહમગ્રહ એટલે જાતે જાતે પણ થાય, સત્શાસ્ત્રથી થાય, સદગુરુથી થાય, અને એમાં પ્રતિમાજી, ચિત્રપટજીનું અવલંબનની જરૂર પણ નથી. એમ તત્વજ્ઞાનની પ્રાપ્તિ કહી છે. તે ઉપાસના ગમે તે કરો, પણ ગમે ત્યાંથી સત્સંગને ઉપાસો. તે અત્યંત સત્ય છે, એટલે કે બળવાનપણે સત્ય છે અને અતિશય સત્ય છે, અને નિરંતર કાળમાં આવા જ સત્ય છે. અત્યંતના આ બધા અર્થ થાય છે. આમ પ્રત્યે અનુકંપા રાખશો, એટલે કે
વડીલ છે સૌભાગભાઈ મુરબ્બી છે, એટલે કહે છે કે દયાભાવ રાખજો, અનુકંપા રાખશો અને કંઈક જ્ઞાન વાર્તા લખશો. શ્રી ડુંગરને પ્રણામ. એટલે અહીંયા પત્ર પૂરો થાય છે. 528માં પત્રમાં કહ્યું કે સત્સંગ જેવું બળવાન બીજું કોઈ નિમિત્ત કારણ જણાતું નથી. પછી એક પત્રમાં 526-28માં અનન્ય નિમિત્ત કયા છે, કે જે સર્વોત્કૃષ્ટ સાધન કયા છે તે અનન્ય નિમિત્ત છે. કયા? સત્સંગ, સદગુરુ અને સત્શાસ્ત્ર આદિ અનન્ય નિમિત્ત છે. અંતમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે તેમ, અન્ય પદાર્થનો તાદાત્મ્ય અધ્યાસ ચેટલો નિજ ભાવે નિવર્તવો તે ત્યાગ ગણેશીન અસંગતા તેથી આવે. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવથી અસંગતા વર્તે જેને અટળ અનુભવ સ્વરૂપ લીનતા થયે મુક્ત દશા તેને. ત્રણે કાળમાં પોતાનો કઈ દેહાદિથી સંબંધ નથી, એવી અપૂર્વ અસંગ દશાને નમન કરું હું તન મનથી. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.